ગામમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે। જલગાંવના ધરણગાંવમાં સૂતેલી પત્નીની કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી। પતિને પત્નીના ચારિત્ર પર શંકા હતી, જેના કારણે તેણે ગુસ્સામાં આવીને આ દુષ્કૃત્ય કર્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ધરણગાંવ તાલુકાના હનુમંત ખેડે ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક વ્યક્તિએ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી। જ્યારે તેની પત્ની ગાઢ નિંદ્રામાં હતી, ત્યારે આરોપીએ તેના માથા પર કુહાડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં મહિલા લોહી લુહાણ થઈને નીચે પડી ગઈ હતી। પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હત્યાનો ભોગ બનનારનું નામ શીતલ સોનવણે હતું, જ્યારે આરોપી પતિનું નામ સોમનાથ સોનવણે હોવાનું કહેવાય છે। મળતી માહિતી મુજબ સોમનાથ અને શીતલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો। સોમનાથને પત્નીના ચારિત્ર પર શંકા હતી। તેને લાગ્યું કે શીતલને અન્ય યુવક સાથે ગેરકાયદેસર સંબંધ છે। આ શંકાના કારણે તેણે પત્નીની હત્યા કરી નાખી। બુધવારે રાત્રે ઘરના તમામ સભ્યો જમ્યા બાદ સૂઈ ગયા હતા। રાત્રે 3:30 વાગ્યાના સુમારે સોમનાથ અચાનક જાગી ગયો હતો અને તેણે તેની પત્ની પર શીતલ પર તીક્ષ્ણ કુહાડી વડે હુમલો કર્યો હતો। શીતલ તેના 1 વર્ષના પુત્ર સિદ્ધુ પાસે સૂતી હતી। અચાનક થયેલા હુમલાના કારણે તે પોતાનો બચાવ કરી શકી ન હતી। આ હુમલામાં 10 વર્ષના પુત્ર સિદ્ધુના હાથમાં પણ ગંભીર ઈજા થઈ હતી। હુમલા બાદ તરત જ પરિવારે શીતલને જલગાંવની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો। આ કેસમાં શીતલના ભાઈની ફરિયાદ પરથી આરોપી સોમનાથ સોનવણે સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલુ છે। સોમનાથ દ્વારા સૂતેલી પત્નીની આ ઘાતકી હત્યાથી સમગ્ર ધરણગામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાથી લોકો આઘાતમાં છે અને આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે। પોલીસ હવે આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે, જેથી હત્યાનું સાચું કારણ બહાર આવી શકે।